રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગે છે, વાગ્યા નથી હજી, વાગે હે. સવારનું કામકાજ બધું હાલે હે. અટાણામાં જો કાલો ઓલી દુકાન ટોલી ભરી જાય ખાલી નહોતી કરી, અટાણામાં કહી રહ્યા ખાલી ખાચામાં નાખવાની હોય ને તે ભરી ભરીને નાખવી પડે. આની કો માલે માલથાલનું પાવાનું ટોવાનું, અમારી ભાષામાં કંઈ પાવું ટોવું હાલે. પાયને ચારો પડી જાય બપોર સુધીનું. હા, બપોર સુધી આનું કામ કમ્પ્લીટ. એકવાર વેલું નાખી દીધું હોય ચારો, પછી પાઈ લઈ, પછી ચારો પાછો નાખી અને પછી બપોર સુધીનું કામ કમ્પ્લીટ. ઘેર બધું કામ કરી લીધું અને કહ્યું એને વાર જો દોરડું તૂટલ પડ્યું છે, જો યાદ આવે નથી વેરો આવતું, દોડ તૂટી ગયું માથે બોલ આવે ને, બોલ આવી જાય ને તો આ કામ બધું વેલું થઈ ગયું હોય. અંધારું પડે અહીંયા, પછી માં લઈ લઉં ખંજવારી પોતાને અહીંયા મોડું થઈ જાય. અહીંયા આજ સાફ સફાઈ હાલતી હતી, આ બધો વાળો ચોખ્ખો કર્યો. આમ બિહાર કરી દીધું બે અટાણામાં. હાલો આજ હે ને મારે વાડીએ જવાનું છે, એને આવવાનું નથી કોઈને. હાલો મારે છે ને વાડીએ જવું છે. નીણતા જો કે આપણે કાલે હાર લીધી બધી, હવે એ ગુંદરી વાળું છે ને એને રાપલવું હોય એટલે ખેડવું હોય. ને ખેડવામાં આપણે ડાયરેક્ટ છે ને રોટાવેટર રાખવું હોય. એટલે યુવમ પહેલી વાર રોટાવેટર જોડાવાનું છે. જોકે અમારે રોટાવેટર નથી, આપણે માગ્યું હે બનાવીને હે દાંતણ અહીંયા લેવા જવું. જોકે ગામમાં હે આડાવા તપાસ કરી હતી, પણ પડતર હે ને તે ટૂંકમાં ચાલુમાં નથી. તો ટૂંકમાં થોડો ઘણો ખર્ચો કરવો પડતો હોય એમ પડતર હોય એટલે હાલતા નથી ને ગામમાં જડી જાય. એટલે બનાવીને પડ્યું છે દાંતણ અહીંયા લેવા જવું. પછી ત્યાંથી અમે ડાયરેક્ટ ભાદરે ઢોકળું થાય અહીંયા ઝાંકવાનું છે. અને આમાં હે ને ડ્યુઅલ પીટીયુ આવે, ટૂંકમાં આગળ પાછળ હાલે. હવે એના નવા મોડલ છે ને એમાં લગભગ મલ્ટી પીટીયુ આવી ગયું. બધા ગેરમાં સ્પીડ આવે ને એ લગભગ આવી જાય. બાકી મેં જોયું નથી પણ એમ કીએ છે. બાકી આમાં ડ્યુઅલ આવે, આગળ અને પાછળ હાલે. એટલે આજે આપણે છે ને પહેલી વાર યુવામાં રોટાવેટર જોડવું છે. હાલો હવે છે ને હું રોટાવેટર એક વાર્તા જોડાવી, લગભગ તો બપોર થઈ જાય, બંને વાંચી નીકળવા નહીં ગઈ એટલે છે ને રોટાવેટર જોડાવી આવું પછી ડાયરેક્ટ ભાદરે. 11:30 વાગ્યા છે અને મેં હાક વઘારી લીધું હોય, રોટલા ઘડવાનું બાકી છે. અને મારે અને માને મહાલો વઘારવું. માં અહીંયા ગામમાં બેસવા ગયા હતા કે આંગળી આવ્યા ને તે અંબે હાલો કે મહાલો વઘાર લો. મેં હાકનું મોરથી વઘારી લીધું ને પછી મેં રોટલા ઘડવાને એક જ રહી. મહાલાને બધું સામાન લઈને અહીં બેઠી ને ભેગું કરતી હતી ને ત્યાં રાયુન કુરિયા નીહરા, ધાણાને કુરિયાને બદલે અજમા નીહરા. હવારાને મૂક્યા હતા ધાણાને કુરિયા અને રાયુન કુરિયા લેવા. તે દુકાનવાળા ભૂલી ગયા હોય કે આ કેતા ભૂલી ગયા હોય, તે ધાણાને બદલે અજમા આવ્યા. તે અજમાથી જ કંઈ મહાલો વઘારીને આંગળી માગી હું બદલાવી આવું, નકર પછી મોડું થઈ જાય. અને આથણા કાલ સવારે નહીં, કાલ રૂંઢેમાં અહીંયા કાઢી લીધા હતા. જોઈએ આથણામાં અસલ મીઠું નહીં દન ચડી ગયા ને પછી આવી રીતના કાઢીને હૂકવી મૂક્યા હતા. તે હવે છે ને મહાલો વઘારી લઈ. એટલે જો આ રૂંઢા થાય ને ત્યાં હાવ સુકાઈ જાય. બસ વધારે સુકાઈ જાય ને તો પછી મજા ના આવે, ચોચડા જેવા થઈ જાય. રૂંઢા સુધીમાં મહાલો કમ્પ્લીટ થઈ જાય ને તો રૂંઢે પછી આથણા ભેરવી લઈ. ને જો માં આવ્યા લાગે, વાઈટ જાઉં મેં તેલ મૂકી દીધું ગરમ થવા. તેલ થઈ જાય ને એટલે મહાલો વઘારી લે. હાલો માં ધાણાને કુરિયા લઈને આવે ને, ધાણાને કુરિયા એટલે ધાણા આપણે ભરડી ફોતરી ઉતારીને સાફ કરેલ હોય ધાણાને કુરિયા કંઈ અમે. એટલે ધાણાને કુરિયા લઈને આવે ને ત્યાં હું હળદર મીઠું ચટણી એ બધું અહીંયા કમ્પ્લીટ રાખું. પછી વઘાર દેવાનું જે ત્યાં લગભગ તેલે થઈ જાય. અને આજ કોઈ વિડીયો શૂટિંગ ઉતારે એવું હે નહીં એટલે ટ્રાયફોડ ને એ બધું કમ્પ્લીટ કરી અને રાખું. પછી અમે બે હાહુ મહાલો વઘારી લઈ. જોકે મહાલો છે ને વઘારતા આવડે હવે, ખબર કેટલા 18 વર્ષ થઈ ગયા હવે તો ખબર હોય ને. હવે ખબર કે કેવી રીતના વઘારે, કેમ કે હું આવી ને તે દીની માં વઘારે ને જઈ તો હું અહીં બેહું કે કેવી રીતનું વઘારે એમ. એટલે હવે છે ને માં બેહે અને હું વઘારું. 2-3 વર્ષથી માં એમ કે તું તારી રીતે વઘારું તને કેતી આવું. મહાલો વઘારવામાં હજી હું એકલી જો આજ બેહવા ગયા ને તો વાઈટ જતી હતી માં આવે ને પછી વઘારી. ખાલી બેઠા હોય ને ચિંતા આવે ને તો એ ફેર પડે. એકલીને વઘારવાનું જરીક હજી આમ ગભરામણ થઈ શકે કે બગડી જાય તો. એટલે આ આથણા તો જો કે જાજો ટાઈમ રી એટલા ના હોય, 2 કિલોના જ કર્યા, પણ કેરીના આથણા કરીને ત્યાં તમાન બેહાડું કેમ કે એ વરસદીનું હોય. હાલો હવે છે ને માં જો લઈ આવ્યા જરાક જાડા છે ને એમાં કે મિક્સરમાં દરી નાખ, એટલે જ્યારે મિક્સરમાં દરી તો ઝીણા થઈ જાય.
સાયલુમાં નહીં સોટે. બસ આમ મજા ના આવે, એટલા બધા જાડા હોય ને એક મિક્સરમાં દળી લઉં. પછી તેલ તો થઈ ગયું પણ મેં ચૂલો બંધ કરી દીધો, માં આવ્યા નહોતા. અને અહીં જો આપણે આ સૂકો મસાલો, મીઠું, હળદર, ચટણી, વરિયાળી એવું બધું લઈ કમ્પ્લીટ કરીને એ રાખ. આંજી તડકે મૂકવા જો હોય કે હાલીએ? હાલે ના, એમને 2-3 ઘાણવા કાઢી નાખને જો કાઠે ઓલી લેતી જાય. હા કાઢ એટલે માપસર છે. હાલો મસાલો વઘારી લીધો હે. આમ હા હું હે ને વઘારતી થયું અને વિડીયો શૂટ કે ઉતારતી થયું. અમે શોર્ટ વિડીયો બનાવ્યો એટલે આ વિડીયોમાં વઘારનો કંઈ શૂટિંગ નથી લેવાનું. બાકી જો આપણે આ બધો મસાલો અને કંઈક આવો વઘારવાનો આપણો મસાલો માં હલાવો તો અસલ મસ્ત વઘારે. જોતા હા આમ ધમધમે. અને હજી આમાં આ આપણે મરચાંના આથણા છે ને એટલે જાજી ચટણી નથી નાખવાની, ન કરતાં ચટણી નાખવાની હોય કેરીના કે ગુંદાના કે બીજા કંઈ હોય તો થોડીક સ્વાદ પૂરતી નાખીએ, કલર પૂરતીને. કલર પૂરતો આ થોડીક નાખો બસ. મસાલાને રોગો કાચો મસાલો કોઈને ખાવો હોય તો એ મજા આવે ખાવાની. બેન તા ખાહે બહુ જ, થોડોક રાખી દે હું. હાલો જો અમારો મસાલો વઘારાઈ ગયો હે ધમધમે. આમ કલર તો તમને દેખાતો હે, સુગંધની ખબર નહીં પડતી હોય. થોડે નાખી હલાવવો જો હે. પછી આપણે આમાં ચાસણી નાખવી, ચાસણી ઉતારી પછી 250 રાયુન કુરિયા લીધા હતા ને 1/2 કિલો ધાણાના કુરિયા લીધા હતા. એમાં બેમાં જો એટલા વધાર્યા, કેમ કે એટલો મસાલો નહીં જોઈએ, પાછા કીમાં કામ આવીએ. પાછા તાજા આથણા કરવા હોય તો થોડોક તાજા આથણા નાખે. હા પોપટા તા અટાણે હિયારામાં જોઈએ એવા જડીએ. પાછો ગમે તે વઘારીને તાજા ખાવા હોય ને તો ખવાય. આ રહે ને ઓલા તાજા ખવાય. એ ત્યાં લગભગ જો બધાને દાઢે ચડીએ તો ત્યાં ચટણી થાય. અમારે છે ને એવું છે, થોડાક દી ભાવે ને એટલા દી પછી એક લોટા હાંકને વારે આસણા ખાય. નવા હવા હોય ને ત્યાં બધું. હાલો 3 વાગ્યા હે અને રોટાવેટરની શરૂઆત મેં હવે કરી છે. બનાવીને અને રોટાવેટર લેવા ગયો હતો ને એમાં એનું જીરું જો હવામાન વૈયા હતા વાળીએ એમાં હે ને પછી બપોરા કરીને ત્યાંથી આવેલો હતો. આપણે હજી છે ને શરૂઆત કરી છે, બેવટું વૈરો હો. પાછું આમાં કોઈ દી આયકું નહોતું ને એટલે ને ઓલો ટોલીનો પાટલો ને એ બધું નડતું હતું એટલે એ બધું કાઢવું પડ્યું હતું. એમાં વાર લાગી ટૂંકમાં સેટિંગ કરવામાં. ટોલી જોડાવાનો પાટલો હોય ને એ નડતો હતો, એને કાઢી નાખ્યો ને બનાવીને અહીંયા વળી અલગથી કરાવેલ છે. આ ટૂંકમાં કંટ્રોલમાં ના મારવું પડે. આ કંટ્રોલમાં જો કે ના મરાયા રોગમાં આને તો ઊંચા નીચું કરવાનું હોય તો આપણે થોડુંક આંકવાનું હોય ને એટલે રાખ્યું હોય એનું અલગથી બીજું ધોહરી જોડાવાનું માં ચોંટાડી લેવાય એટલે ટૂંકમાં કંટ્રોલને ટૂંકમાં ધક્કો ન લાગે. ને કહે ને આસ્તું બહુ મારે. આ બે ઉઠલું વળી લીધું ને ત્યાં આ બધું ટાઈટ કર્યું તો ઢીલું કરી નાખ્યું હે એટલે એમ હે ને વાર લાગી ગઈ. પછી બપોરા કર્યા ને મોડો અહીં 2:30 વાગે પૂછ્યું હજી એને ઉથલ વરી લીધી છે. હું બે ઉઠલું વર્યો ફરાળો કરી લીધો હે. અને કંટાળો એવો આવે ને આનો કીડી વેગી હાલે. જરા ધીરે ધીરે મંડું આંકવા ને ધીરે ધીરે જ હાલીએ. હાવ કીડી વેગી. વાગ્યા છે અને મારે ચાસણી ઉતારવી છે. મહાલ અસર થઈ ગયો અને મારે ત્યાં હમણાં બેહવા ને આ દાતરાણે રોકાઈ ગયા હતા. બપોરે મેચ કરી ફોન આવ્યો તો મોડું થઈ ગયું નથી. બપોરે કે કરીને ઉપર બારો ભાદરી જાય એટલે એ રોકાઈ ગયા દાતરાણે. અને મારે છે ને મહાલ અસર ફરી ગયો જાય. હવે ત્યાં તેલ છૂટું થયું ઉપર મહાલો બેસી ગયો હોય જોઈએ. હવે આમાં આપણે ચાસણી નાખી દઈશું ને, ચાસણી ઉતારીને એટલે રેડી થઈ જાય. 250 ગ્રામ હતા રાઈન કુરિયા અને 1/2 કિલો એટલે 500 ગ્રામ હતા ધાણાના કુરિયા. એમાં થોડું થોડું એ વધાર્યું એટલે એક તાંહરી અમે તાંહરીઓમાં આપણે તાંહરી આ તાંહરી એક આપણે ખાંડ નાખવી છે. ખાંડ તો આપણે મીઠા મોરા થાય તો પાછી એ નાખી શકીએ.
રાખી નહીં, પણ અમે અટકર આટલી રાખી છે. કોઈને મીઠું વધારે ભાવતું હોય તો વધારે નાખી શકે, અને ઓછું મીઠું ભાવતું હોય તો થોડીક ઓછી નાખી ખાંડ. અને ઘણા ઘરથી બનાવે, આપણે ખાંડની ચાસણીવાળા વધારે ભાવે એટલે લો. અને હે ને કાચી ખાંડ દરી નાખી શકે, દરીને એકદમ. પણ કાચી ખાંડ હે ને થોડીક નુકસાન કરે. આ હે ને ચડી ગઈ હોય, ચાસણી અસલ આવી જાય એટલે ચાસણીવાળી આપણે ત્યાં ચાસણીવાળા બનાવવાના હે. જો આ ડબલું ખાંડનું ભર્યું હોય, વળી થઈ જાય તો પાછું આ ડબલું ભરી મૂકી. જો આટલી તો નાખવી જ છે. ત્યાં ઉતારી લીધી અને માએ નથી એટલે એકલીને આમાં નાખીએ દીધી છે. જારી એક તારની ચાસણી આવવા દીધી. અને આ હે ને ઘડીક વારમાં તેલ બધું પી જાય. ચૂલા ઉપર મૂકી પછી છે ને વિડીયો શૂટિંગ કરવાનું બીજું હોય ને તો ચાસણી અસલ દેખાડી હતી. બાકી ચાસણી આવી જાય પછી ઘડીક વાર એમનો હલાવી રાખે ને એટલે થઈ જાય કઠણ. એટલે તીકણ છે ને પાછું વિડીયાનું ઉતાવળમાં ઓહણે નહીં. બાકી આપણી ચાસણી એકદમ કમ્પ્લીટ આવી જો. અસરનું મસાલામાં પાછું બધું તેલ પીવા માંડ્યું. જો આ ચાસણી થવા માંડી, તેલ બધું હોય ને ચૂહી લે આંકડી. પછી પાછું ઘડીક વાર હલાવીએ ને તો છૂટું મૂકી દે હે, પણ એકવાર ત્યાં કઠણ થઈ જાય. મસાલો વઘારી લીધો ને હવે ચાસણી પાછી નાખી ને એટલે પાછું ગરમ થઈ ગયો એટલે એ ઠરીએ એટલી વાર ઠરવા દેવું. અને પછી આથણા ભેરવ્યું. અને મારે હંચાણ કામ લેવું ઘડીક વાર. હંચો લીધો ના હોય ને એટલે બહાર ધૂળ ને બધું હોય એટલે હરખો સાફ કરી ઊંઘી એટલે બધેમાં તેલ ચોપડીને લોઢાનું હોય એટલે પછી બેનના ડ્રેસ ફિટિંગ કરવા હે. આજ વેરું હોય થોડીક વારથી બેનના ડ્રેસ ફિટિંગ કરી લઈએ અને પછી ત્યાં વાત ચાલુ થાય તો વેરું નહીં આવે. હાલો આજ તો હે ને હું અને ટ્રેક્ટર બે છે ને બબોર ના અહીંયા હા ધૂળથી હો પાણીથી નહીં હાલત છે ને દીધી જતા આખો ધૂળવાળો ભર્યો. આપણે છે ને પહેલી વાર હાઈકું હતું રોટાવેટર. જો કે ઓલું જૂનું ટ્રેક્ટર હતું એ તો આપણે 35 horsepower પાવરનું હતું એટલે એમાં તો હાલે નહીં કંઈ રોટાવેટર. એટલે એમાંય હાઈકું નહોતું કોઈ દી. રોટાવેટરની જાતમાં ટૂંકમાં પહેલી વાર આ ટ્રેક્ટરમાં આપણે શરૂઆત કરી છે. આમાં આજે હાઈકું આપણે કમ્પ્લેટ હાલી ગયું બધેમાં. રોટાવેટરનું કામ કમ્પ્લેટ. હા ધીમે ધીમે હાઈકું પહેલાં ગેરમાં મજા નહીં. ટૂંકમાં ખેડ થતી જાય. બહુ બ્લેડું ટૂંકમાં નથી. હા જૂનું છે પડતર ટૂંકમાં હતું બને પોતાની ખેતીમાં જોઈએ પૂરતું હાકે બાકી પડ્યું જોઈએ એટલે પડતર એટલું એટલે ટૂંકમાં બહુ જોઈએ એવું હતું નહીં ને. આપણે હે ને થોડુંક જ હાંકવાનું હતું. એ તો મેં તમને કહ્યું થોડુંક જ આપણે એટલું જ હાંકવાનું છે ને એટલે આપણે કંટ્રોલમાં ઓલી જોહરી જોડાવી હતી. તો કે આ છે ને કંટ્રોલમાં ના જોડાવે. આસ્ટું મારેથી વાતું પૂરી કંટ્રોલ રહેવા નથી. બનાવીને મેં કહ્યું ને પ્રમાણે અહીંયા એવો પાટલો બનાવેલ છે ને આવું આમ અહીંયા ટૂંકમાં જોઈન્ટ થઈ જાય. આને શું આપણે કંઈ કંટ્રોલ તો કરવાનું હોય નહીં, ખાલી મૂકવાનું ઉપાડવાનું મૂકવાનું એ જ હોય. કંટ્રોલ કરવાનું હાથી તો હોય નહીં. એટલે ને આસ્ટું બહુ મારે કંટ્રોલને બગાડી નાખે ટૂંકમાં લીપને. આપણે જો કે થોડુંક હાંકવાનું હતું એટલે વાંધો ન મરે, પણ વધારે આપણે હાંકવાનું હોય ને તો અલગ કંઈક કરાવી લે. અને કાં છે ને કંટ્રોલ છોડાવી નાખાય. આપણે છોડાવ્યું નથી ને કાંઈથી જે છોડાવી નાખે ને તો એ ટૂંકમાં આમ કંટ્રોલ ટૂંકમાં ચાલ પૂગે નહીં. જોકે નોખું જ ચોડાવી લેવા એટલે કંઈ ઉપાધિ જ નહીં. પણ આપણે થોડું હાંકવાનું હતું ને એટલે કંઈ કર્યું નહીં. ઘડીક કરતાં ધૂળ ખેરી ત્યાં થાય. ટ્રેક્ટરે તો આજ દીધું ને હા જતા ધૂળ જામી ગઈ જવતા વાતું પૂરી એવી ધૂળ ઉડાડી હે. એ તો પણ વાવડો લાગશે એટલે ખરી જાય હે. આપણે આમાં હે ને જ્યાં તમે લાઇટો દેખાય છે બરાઈ એ છે ને આ છે જો ડિજીસેન્સ. એનું ડિજીસેન્સ છે એ છે ને ટૂંકમાં કહીએ ને તો આનું મિની જીપીએસ કહેવાય. જીપીએસ છે ટૂંકમાં એનું એપ્લિકેશન આવે એમ પ્રગતિ કરીને મહિન્દ્રાનું જ છે. અને છે મારે આમાં ડાઉનલોડ કરો અને એમાં છે ને બધું ટૂંકમાં બતાવી દઈએ આપણે કેટલું ડીઝલ છે, કેટલી કલા ગાયેલું, ક્યાં ટ્રેક્ટર પડ્યું છે,
કેટલી ઉથલું વૈરું હે, ક્યાં પડ્યું હે, ક્યાંથી ક્યાં ગયું, અટાણે ક્યાં છે, લોકેશન હોત બધું ટૂંકમાં એમાં એપ્લિકેશનમાં બતાવી દઈએ આપણે. આ એનું છે ડિજીસેન્સનું જોઈ લો. તો પછી આપણે મોબાઈલમાં બતાવી દઈએ અહીંયા ભાઈ તમારું ટ્રેક્ટર પડ્યું છે, અહીંથી વાંગ્યું તું, માંથી વાંગ્યું તું, એ બધું આમાં બતાવી દઈએ. હાલો હવે જવા દઈએ ઘેર. કેટલું તેલ દેખાતું તો આપણે ચાહી નાખી દઈએ એટલું તેલ પીવાઈ દીજો. હવે અટાણ હાકુરા હું પાછું તેલ મૂકીએ, આઠણા ફેરવાઈ જાય ને બેગ હલાવ્યું ને એટલે પછી પાછું તેલ મૂકીએ. આંગળી તો જો બધું પી ગયું ચાહે ને થોડોક મસાલો વધીએ એવડો જો હે નહીં મસાલો વધારે બાપુંડાડા બેઠા જો અહીં તાપણી કરે. આપણે તો ઓલાઈ ગઈ બેન થોડીક રહી. મારી હાલો આપણે હે ને મરચાં ફેરવી દીધા હે આથણામાં ને આવા કંઈક આપણા આથણા મહિના હે હજી આમાં હે ને બેગ દી આવી રીતના હલાવી રાખ્યું ને એટલે તેલ છૂટું થાય. બેગ દી હલાવીને પછી આપણે બરણીમાં ભર્યું. આંગળી બરણીમાં નથી, બરણી પછી હલાવાય નહીં. 2-3 દીદી અસલ તેલ છૂટું થાય ને એટલે ઉપર નીચે હલાવીને એટલે આ છોતલા હોય ને એમાં અસલ એકદમ તેલ ને મસાલો બધું ભરી જાય.